ચાલો બાળકો, ટોપિક નંબર 6.9 સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. એક આઈએમપી થિયરી. ચાલો, આઈએમપી થિયરી સવાલ આ રીતે પૂછાય, સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા બે પ્રકારની હોય, ખબર છે ને? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. જમીનથી ઊંચાઈ રહેલી દરેક વસ્તુ એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ધરાવે, અને સ્પ્રિંગ હોય, રબર હોય, ઇલાસ્ટિક હોય, એ બધા ખેંચાયેલી કે દબાયેલી અવસ્થામાં હોય ત્યારે તેનામાં કાર્ય કરવાની ક્ષમતા હોય, ઉર્જા હોય, એને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવાય. એટલે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કયા પદાર્થોમાં હોય? તો જેનામાં સ્થિતિસ્થાપકતાનો ગુણ હોય એ પદાર્થોમાં હોય. ચાલો, સ્પ્રિંગની કયા પ્રકારની સ્થિતિ ઉર્જા? સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવું. ચાલો, સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવું. સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવું. બરાબર. ચાલો, આપણે 3 આકૃતિ દોરવાની થાય. એમાં પહેલી આકૃતિ. ચાલો, પહેલી આકૃતિમાં આપણે શું કરશું? સ્પ્રિંગને તેની સામાન્ય અવસ્થામાં રાખશું, નહીં ખેંચેલી કે નહીં દાબેલી અવસ્થામાં. ચાલો, આ દિવાલ અને નીચે આ સમક્ષિતિ સપાટી લીસી ઘર્ષણ રહિત. ચાલો, અને ધારો કે આ સ્પ્રિંગ, અને એની સાથે શું જોડેલું છે? એક બ્લોક. અને અત્યારે સામાન્ય અવસ્થામાં છે આ સ્પ્રિંગ છે, એ સામાન્ય અવસ્થામાં છે, ખેંચાયેલી અવસ્થામાં પણ નહીં અને દબાયેલી અવસ્થામાં પણ નહીં. બરાબર. ચાલો, અને અહીંયાથી આપણે એક ઊભી લાઈન દોરી દઈએ. આ તમારી વાય અક્ષ, અને આ આપણે એક્સ અક્ષ એટલે સમક્ષિતિ દિશામાં ધારશું. ચાલો, અને આ સ્થાનને હું શું કહી દઉં? x બરાબર 0. ઉગમ બિંદુ પર અત્યારે આને ધારેલું છે. હવે આપણે શું કરીએ છીએ? સ્પ્રિંગની લંબાઈમાં x જેટલો વધારો કરીએ છીએ. ચાલો, બીજી આકૃતિ. ખેંચાયેલી અવસ્થામાં રહેલ સ્પ્રિંગ. સ્પ્રિંગની લંબાઈમાં આપણે કેટલો વધારો કરેલો છે? x જેટલો. આ બીજી આકૃતિ. બરાબર. ચાલો, એટલે આ બે થ્રેડ વચ્ચેનું જે અંતર છે તે વધી જશે. સ્પ્રિંગને ખેંચેલી છે. હવે આ નીચેનું બતાવતું નથી. ચાલો, સ્પ્રિંગને ખેંચેલી છે એટલે બે થ્રેડ વચ્ચેનું અંતર વધી જશે. બરાબર. અને આપણે ઉગમ બિંદુથી આ બ્લોકનું કેન્દ્રનું અંતર બતાવવાનું. બ્લોકનું કેન્દ્ર અત્યારે અહીંયાથી આટલું ખસેલું છે. બરાબર. તો આને આ અંતરને હું શું કહું? x જેટલો વધારો કર્યો, પ્લસ વધારો બતાવે. ચાલો, ખેંચેલી સ્પ્રિંગ. અને આકૃતિ ત્રીજી દોરવાની છે, દાબેલી અવસ્થામાં સ્પ્રિંગ, એટલે બે થ્રેડ વચ્ચેનું અંતર ઓછું હશે. બે આંટા વચ્ચેનું અંતર પેલા કરતા ઓછું હશે. ચલો, આ સ્પ્રિંગ. બરાબર. બે આંટા વચ્ચેનું અંતર પ્રમાણમાં ઓછું હશે. અને આ બ્લોક. ચાલો, બ્લોકનું તમે બ્લોકને તમે કેટલું સ્થાનાંતર કરાવ્યું? x જેટલું, અને ડાબી બાજુ એટલે -x. બરાબર. ચાલો, ખેંચેલી સ્પ્રિંગ હતી. આ કેવી સ્પ્રિંગ હતી?
દબાયેલી સ્પ્રિંગ. ચાલો આકૃતિનું થોડુંક વર્ણન કરતા જઈએ. ચાલો પેલું જ વિધાન શું લખશું? આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાલો એક દળ રહિત અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દળ રહિત એટલે સ્પ્રિંગનું દળ આપણે અવગણી લીધેલું છે. એક દળ રહિત સ્થિતિસ્થાપકતાનો ગુણ છે. એક દળ રહિત સ્થિતિસ્થાપક અને હૂકના નિયમને અનુસરતી. હવે કઈ સ્પ્રિંગ હૂકના નિયમને અનુસરે છે પછી આપણે વાત કરીએ. હમણાં હૂકનો નિયમ આવશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દળ રહિત સ્થિતિસ્થાપક અને હૂકના નિયમને અનુસરતી. બધું જ લખતો નથી એટલે તમારે જે વિધાન અધૂરા રાખેલા છે અહીંયા મેં શું અધૂરું રાખ્યું છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ. ચાલો એક દળ રહિત સ્થિતિસ્થાપક અને હૂકના નિયમને અનુસરતી સ્પ્રિંગનો એક છેડો સ્પ્રિંગને બે છેડા હોય ને એમાં એક છેડો ક્યાં જોડેલો છે? દિવાલ સાથે. સ્પ્રિંગનો એક છેડો ચાલો સ્પ્રિંગનો એક છેડો કઈ જગ્યાએ? દિવાલ સાથે. એક છેડો દિવાલ સાથે તથા બીજા છેડે શું જોડેલું છે? બીજા છેડે એક બ્લોક જોડેલ છે. એક બ્લોક જોડેલ છે. આ બ્લોક ચાલો બીજા છેડે એક બ્લોક જોડેલ. આ બ્લોક કેવી સપાટી પર? આ બ્લોક લીસી, ઘર્ષણ બળ નથી હો, લીસી સમક્ષિતિજ સપાટી પર રહેલો છે. સમક્ષિતિજ સપાટી પર રહેલો છે. હવે તમે આ કેસમાં સ્પ્રિંગને ખેંચેલી છે, બ્લોકને ગતિ આપેલી છે બરાબર. સ્પ્રિંગને ખેંચવા માટે તમે શું કર્યું હશે? બ્લોકને પકડીને જમણી બાજુ ખેંચેલું હશે. એટલે બળ કઈ બાજુ હશે? બાહ્ય બળ કઈ બાજુ હશે? જમણી બાજુ. આમાં બાહ્ય બળ છે જ નહીં હો. ચાલો આમાં બાહ્ય બળ કઈ બાજુ આપેલું હશે? જમણી બાજુ. કારણ કે તમે એને ખેંચવા માટે બળ આ બાજુ આપેલું હશે. ચાલો આમાં બાહ્ય બળ કઈ બાજુ આપ્યું હશે? ડાબી બાજુ. બાહ્ય બળ એટલે આને તમે સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો કરવા માટે તમે આ બાજુથી એને ધક્કો માર્યો હોય તો સ્પ્રિંગની લંબાઈ ઘટે ને, એટલે બાહ્ય બળ તમે ડાબી બાજુ આપેલું છે. ચાલો આમાં બાહ્ય બળ એ ડાબી બાજુ છે. થયું? ચાલો હવે તમે જે બ્લોકનું સ્થાનાંતર લીધું છે ને, બ્લોકની ગતિ, એ શું વાય અક્ષની દિશામાં લીધેલું છે? કઈ અક્ષની દિશામાં? એક્સ અક્ષની દિશામાં. અને સ્પ્રિંગની લંબાઈમાં જે વધારો થયો, બ્લોકનું તમે જેટલું સ્થાનાંતર આપો સ્પ્રિંગની લંબાઈમાં એટલો વધારો થયો કહેવાય. બરાબર? દેખીતી વાત છે ને, કારણ કે બ્લોકને તમે જેટલો ખસેડો એટલી સ્પ્રિંગની લંબાઈ વધે ઘટે. એટલે બ્લોકની ગતિ અને સ્પ્રિંગની લંબાઈમાં અહીંયા જે વધારો થયો છે તે એક્સ અક્ષની દિશામાં, અહીંયા જે ઘટાડો થયો છે ઉપર નીચે નથી થયો ઘટાડો, એક્સ અક્ષની દિશામાં છે. એટલે હવે આપણે આ વિધાન લખશું કે અહીં બ્લોકની ગતિ તથા સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર, સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર જો તમે થિયરી બોર્ડ પરથી લખતા હોય તો જે વાક્ય અધૂરા મૂક્યા છે તે તમારે પૂરા કરવાના હોય. શક્ય હોય તો રેફરન્સ બુકમાંથી લખી નાખવાનું. સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર એ કઈ અક્ષની દિશામાં લીધેલો છે? એક્સ અક્ષની દિશામાં લીધેલ છે. ચાલો થયું? હવે આકૃતિ એનું વર્ણન કરો. ચાલો આકૃતિ એમાં સ્પ્રિંગ તેની
સામાન્ય અવસ્થામાં છે, સામાન્ય અવસ્થામાં છે, માટે તેનું સ્થાન x બરાબર કેટલા 0. ચાલો હવે વાત કરીએ. હવે સ્પ્રિંગને ખેંચીને કે દાબીને તેની લંબાઈમાં x જેટલો વધારો કે ઘટાડો કરવામાં આવે તો શું થાય જુઓ. હવે સ્પ્રિંગને ખેંચીને કે દાબીને તેની લંબાઈમાં x જેટલો ફેરફાર કરવામાં આવે. ફેરફાર એટલે એમાં ફેરફારમાં બંને અર્થઘટન આવી જાય, વધારો કે ઘટાડો એ બંને. તેની લંબાઈમાં x જેટલો ફેરફાર કરવામાં આવે તો હવે તમે સ્પ્રિંગની લંબાઈ અહીંયા વધારી, અહીંયા ઘટાડી, તો મને એક વસ્તુ કહો, તમે જેવું બાહ્ય બળ દૂર કરી દેશો તરત શું થઈ જશે? આ બ્લોક પાછો મૂળ સ્થિતિમાં આવી જશે, બરાબર? એટલે આ બ્લોક પાછો મૂળ જગ્યાએ આવશે અને આમાં બી બાહ્ય બળ દૂર કરશો એટલે આ બ્લોક પાછો મૂળ જગ્યામાં આવે. તો જેવું બાહ્ય બળ દૂર કરો તમે આને છોડી દેશો એટલે તરત બ્લોક ગતિ કરીને અહીંયા આવી જશે. તો આ બ્લોકને મૂળ જગ્યાએ લાવનારું બળ કયું? તો સ્થિતિસ્થાપક બળ કે પુનઃસ્થાપક બળ. એ પુનઃસ્થાપક બળ છે ને એ આના સ્પ્રિંગના કયા ગુણધર્મને લીધે ઉદ્ભવેલું છે? તો સ્થિતિસ્થાપકતા. એટલે આમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ છે ને આ બાજુ હશે, હો, આ બાજુ, કારણ કે મૂળ સ્થિતિમાં લાવવા માટે આ બાજુ જ હશે ને. એટલે આ તમારું કયું બળ? પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ, બરાબર? અને આમાં પુનઃસ્થાપક બળ આ બાજુ હશે, આ બાજુ પુનઃસ્થાપક બળ. ચાલો હવે આ વાત કરવાની. તેની લંબાઈમાં એક જેટલો ફેરફાર કરવામાં આવે, બરાબર? એટલે પુનઃસ્થાપક બળ આમાં નહીં હોય, કારણ કે આમાં તમે બાહ્ય બળ આપેલું જ નથી. આમાં તમે બાહ્ય બળ આપીને લંબાઈમાં વધારો કર્યો, આમાં બાહ્ય બળ આપીને લંબાઈમાં ઘટાડો કર્યો. એટલે જેવું તમે બાહ્ય બળ દૂર કરશો તો સ્પ્રિંગના કયા ગુણધર્મને લીધે? સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને લીધે તેમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે, જે સ્પ્રિંગને તેની મૂળ સ્થિતિમાં પાછા લાવવા પ્રયત્ન કરે છે. તેની લંબાઈમાં એક જેટલો ફેરફાર કરવામાં આવે તો સ્પ્રિંગના સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને લીધે ચાલો સ્પ્રિંગમાં કયું બળ ઉદ્ભવે છે? પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. હવે સ્પ્રિંગમાં ઉદ્ભવતું જે આ પુનઃસ્થાપક બળ છે ને હંમેશા બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં હોય. આ જે પુનઃસ્થાપક બળ છે ને એને સ્પ્રિંગ બળ કહેવાય. શું કહેવાય? સ્પ્રિંગ બળ ઉદ્ભવે છે. ચાલો, જેને સ્પ્રિંગ બળ કહે છે, આ જે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ જ તમારું સ્પ્રિંગ બળ. ચાલો, જેને શું કહેવાય? સ્પ્રિંગ બળ કહે છે. સ્પ્રિંગ બળ કહે છે. તો આ સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ જ તમારું કયું બળ? સ્પ્રિંગ બળ. ચાલો, હવે તમારે હુકનો નિયમ આવશે. હુકના નિયમ મુજબ ચાલો હવે તમારે વિધાન લખવાનું છે. હુકનો નિયમ, બરાબર? હુકનો નિયમ. હવે તમારે એનું વિધાન લખવાનું. ચાલો, સ્પ્રિંગમાં ઉદ્ભવતું સ્પ્રિંગ બળ કે પુનઃસ્થાપક બળ કહેશો તો વાંધો નહીં. સ્પ્રિંગમાં ઉદ્ભવતું સ્પ્રિંગ બળ એ ચાલો સ્પ્રિંગ બળ
નીચેનું વિધાન પણ લખતા જઈએ. સ્પ્રિંગ બળને આપણે શું કહેશું? FS. ચાલો, F એટલે ફોર્સ, બળ, અને S એટલે સ્પ્રિંગ. ચાલો, S એટલે સ્પ્રિંગ પરથી પેલો અક્ષર લીધેલો છે, બળ એટલે ફોર્સ. સ્પ્રિંગ બળનો સંકેત કયો? FS. ચાલો, આ સ્પ્રિંગ બળ કેટલું હોય? તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું સ્પ્રિંગ બળ એ સ્પ્રિંગની લંબાઈમાં થતા ફેરફારના સમપ્રમાણમાં. અને જુઓ, તમે લંબાઈ કઈ બાજુ વધારેલી છે? તીર આપી દો ને એ બાજુ. તો ચાલો, તમે લંબાઈ ધન એક્સ અક્ષની દિશામાં વધારેલું છે, અને આમાં તમે લંબાઈ કઈ દિશામાં વધારેલી છે? ઋણ એક્સ અક્ષની દિશામાં. તો આ પુનઃસ્થાપક બળ છે ને, લંબાઈ તમે જમણી બાજુ વધારી તો પુનઃસ્થાપક બળ ડાબી બાજુ લાગ્યું. આમાં તમે લંબાઈ ડાબી બાજુ વધારી તો પુનઃસ્થાપક બળ જમણી બાજુ હશે, તો જ એ મૂળ સ્થિતિમાં પાછું લાવે. એટલે પુનઃસ્થાપક બળ એ સ્પ્રિંગની લંબાઈમાં થતા ફેરફારના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં હોય. હવે બુકમાં શું કરેલું છે? સ્પ્રિંગની લંબાઈમાં થતા ફેરફાર નથી શબ્દ વાપર્યો, બ્લોકના સ્થાનાંતર માટે વાત કરી છે. તો કાયમી સ્પ્રિંગ સાથે બ્લોક જોડેલો હશે એવું શક્ય નહીં હોય, બરાબર? એટલે આ થિયરી પૂરતું તમે બ્લોકનું સ્થાનાંતર લખો તો ચાલે, પણ ખરેખર નિયમમાં બ્લોકનું સ્થાનાંતર ન લખાય. શું લખાય? સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર. એટલે એક વસ્તુ ધ્યાન રાખજો, તમે બ્લોકનું જેટલું સ્થાનાંતર કરાવો છો એટલું જ સ્પ્રિંગની લંબાઈમાં અહીંયા ફેરફાર થાય છે. ચાલો, એટલે સ્પ્રિંગમાં ઉદ્ભવતું સ્પ્રિંગ બળ એ ચાલો બ્લોકના સ્થાનાંતરમાં થતા ફેરફાર. અને એવી રીતે ન લખવું હોય તો સ્પ્રિંગની સ્પ્રિંગમાં ઉદ્ભવતું સ્પ્રિંગ બળ એ સ્પ્રિંગની લંબાઈમાં થતા ફેરફાર. લંબાઈમાં થતા ફેરફાર. ચાલો, ફેરફારના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. અને સ્પ્રિંગની લંબાઈમાં થતા ફેરફારની જગ્યાએ કયો શબ્દ વાપરી શકો? ચાલો, બ્લોકના સ્થાનાંતરમાં થતા ફેરફાર, આ શબ્દ બી વાપરી શકો. સ્પ્રિંગની લંબાઈમાં થતા ફેરફારના સમપ્રમાણમાં. ચાલો, સમપ્રમાણમાં. એટલે સ્પ્રિંગ બળ, પુનઃસ્થાપક બળ એ જ તમારું સ્પ્રિંગ બળ. સ્પ્રિંગ બળ એ સ્પ્રિંગની લંબાઈમાં થતા ફેરફારના સમપ્રમાણમાં તેની વિરુદ્ધ દિશામાં હોય છે, ના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે. તેની વિરુદ્ધ દિશામાં હોય છે. ચાલો, આ વિધાનને શું કહેવાય? હૂકનો નિયમ. એટલે આપણે અહીંયા હૂકના નિયમને અનુસરતી સ્પ્રિંગ લેવાની. એટલે એમાં સ્પ્રિંગ બળ છે ને સ્થાનાંતરના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. ચાલો, આ નિયમ મુજબ શું કહી શકાય? સ્પ્રિંગ બળને શું કહેશું? સ્પ્રિંગ બળ એટલે FS ચાલે છે. ચાલો, સ્પ્રિંગની લંબાઈમાં થતા ફેરફારને આપણે શું સંકેત આપ્યો છે? X ના સમપ્રમાણમાં, અને વિરુદ્ધ દિશા માટે સંકેત કયો? માઇનસ. ચાલો, ચલન કાઢવા માટે અચળાંક લેવાનો છે K. શું લેવાનું છે? K. અને ચિહ્ન હું અહીંયા આગળ આપી દઉં, -KX. ચાલો, જ્યાં K એ સ્પ્રિંગનો બળ અચળાંક. સ્પ્રિંગનો બળ અચળાંક કે ખાલી સ્પ્રિંગ અચળાંક બી કહેવાય. સ્પ્રિંગનો બળ અચળાંક. ઘણી વખત બળ શબ્દ નથી વાપરતા, ખાલી શું કહેવામાં આવે છે? સ્પ્રિંગ અચળાંક કહે છે. ચાલો, થયું આટલું. હવે K નો એકમ. એકમમાં તો આગળના ચિહ્નની જરૂર ન હોય. K નો એકમ. હવે K નો એકમ મેળવવા માટે શું કરો? K ને સૂત્રનો કરતા બનાવો તો આ છેદમાં જાય. FX/X. આપણે મૂલ્ય જ લેવાનું, એટલે મૂલ્ય એટલે માનાંક, માઇનસ નું પ્લસ થઈ જાય ને. ચાલો, K નો એકમ કયો? K નો એકમ કયો આવે? ન્યૂટન પર મીટર. K નો એકમ કયો? ન્યૂટન પર મીટર. K ને સ્પ્રિંગનો બળ અચળાંક કહેવાય. ચાલો, K નું પારિમાણિક સૂત્ર કયું? K નું પારિમાણિક સૂત્ર. ચાલો, બળનું પારિમાણિક સૂત્ર તમને ખબર છે,
m1 l1 t - 2 અને અંતર નું પારિમાણિક સૂત્ર l1 l1 કેન્સલ થાય તો m1 l0 t - 2 એટલે સ્પ્રિંગના બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર આટલું આવશે. બરાબર, ચાલો આટલું જોઈ લ્યો. આ બધું સાફ કરીને થિયરી આપણે આગળ ચલાવીએ. આટલું એકવાર વ્યવસ્થિત વાંચી જાઓ. ચાલો બાળકો, આ થિયરીમાં આપણે સ્પ્રિંગ બળનું સૂત્ર એક લખેલું હતું, છેલ્લે તાર્યું -kx અને આપણે 1 આપ્યું હતું. બરાબર, અને k નું સૂત્ર આપણે શું મેળવ્યું મૂલ્યમાં? Fs/x. આના પરથી આપણે k નો એકમ ન્યૂટન પર મીટર અને k નું પારિમાણિક સૂત્ર શું મેળવ્યું? m1 l0 t - 2. હવે ધારો કે આપણે x બરાબર 1 લઈ લઈએ. ધારો કે x બરાબર 1 મીટર લઈએ તો k બરાબર શું થાય? Fs. હવે ધારો કે આપણી પાસે બે સ્પ્રિંગ છે, બંનેની લંબાઈમાં આપણે કેટલો વધારો કરવો છે? 1 મીટર. આપણી પાસે બે સ્પ્રિંગ છે, બરાબર, સ્પ્રિંગ 1 અને સ્પ્રિંગ 2. ચાલો, બંનેની લંબાઈમાં તમારે કેટલો વધારો કરવાનો છે? 1 મીટર. બરાબર, બંને સ્પ્રિંગ સરખી નથી હો, બંનેની લંબાઈમાં 1 મીટર વધારો કરવો છે. હવે જે સ્પ્રિંગ ધારો કે આમાં આપવું પડતું બળ અને જેટલું તમે બાહ્ય બળ આપશો એટલું સ્પ્રિંગ બળ ઉદ્ભવશે. કારણ કે તમે બાહ્ય બળ 50 ન્યૂટન આપ્યું તો સ્પ્રિંગ બળ બી 50 જ હોય. કેમ તમને ખબર પડી કે સ્પ્રિંગ બળ બાહ્ય બળ જેટલું હશે? કારણ કે આ સ્પ્રિંગ બળ શું કરે? આ પદાર્થને મૂળ સ્થિતિમાં પાછો લાવે. એટલે મૂળ સ્થાને જ આવીને ક્યારે અટકે? જો આ બળ એક્ઝેક્ટ આના જેટલું હોય તો. જો આ બળ છે એ આના કરતા નાનું હોત તો વચ્ચે ક્યાંક અટકી જાત. જો આ બળ મોટું હોત ને તો આગળ લઈ જાત, પણ ત્યાં આવીને સ્થિર થાય. એનો મતલબ શું કે આ બંને બળ હંમેશા સરખા હોય. ચાલો, ધારો કે તમારે આમાં બાહ્ય બળ 50 ન્યૂટન આપવું પડે છે અને આ સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરવા માટે તમારે એને 80 ન્યૂટન બળ આપવું પડે છે. તો તમે શું કહેશો કે આ સ્પ્રિંગ છે ને નરમ છે અને આ સ્પ્રિંગ છે ને કડક છે? કારણ કે બંનેમાં તમારે સરખો વધારો કરવો છે. હવે સરખો વધારો કરવા માટે પેલી સ્પ્રિંગમાં તમારે માત્ર 50 ન્યૂટનનું બળ આપવું પડ્યું અને આટલા ઓછા બળથી પણ એ ખેંચાઈ ગઈ તો એ નરમ હશે. હવે બીજી સ્પ્રિંગમાં તમારે એટલો જ વધારો કરવા માટે 80 ન્યૂટનનું બળ આપવું પડ્યું. 80 ન્યૂટનનું બળ. હવે આટલું મોટું બળ કેમ આપવું પડ્યું હશે? કારણ કે એ સ્પ્રિંગ કડક હશે અને કડક છે તો એને ખેંચવા માટે તમારે વધારે બળ આપવું પડ્યું. એટલે એક વસ્તુ નક્કી છે કે તમારે સ્પ્રિંગની લંબાઈમાં સરખો વધારો કરવો હોય તો જે સ્પ્રિંગને ખેંચવા માટે વધારે બળ આપવું પડતું હશે એ સ્પ્રિંગ કેવી હશે? કડક છે એટલે સરળતાથી ખેંચાતી નથી, એટલે તમારે એને બળ વધારે આપવું પડે છે. અને જે સ્પ્રિંગ નરમ છે ને એ સરળતાથી ખેંચાઈ જાય એટલે તમારે એને વધારે બળ આપવું પડતું નથી. ચાલો, હવે આપણે આ માટેનું જરૂરી સૂત્ર તારવીએ. હવે જુઓ, ચાલો આ સૂત્ર તારવીએ. સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો. આપણે આની જરૂર નથી ખાલી સમજવા માટે. આ આકૃતિને ફરીથી દોરવાની જરૂર નથી ખાલી સમજવા માટે. ધારો કે આ સ્પ્રિંગ અને આ સ્થાન તમારું x બરાબર 0 સ્થાન. જોજો, હવે તમે શું કર્યું? આને ખેંચીને ધારો કે અહીંયા સુધી લઈ ગયા, આ જગ્યા સુધી. ચાલો, એને ખેંચીને તમે એનું કેન્દ્ર ધ્યાનમાં લ્યો. આખો બ્લોક હવે નો દોરશો તો ચાલે. ચાલો, તમે એને અહીંયાથી અહીંયા સુધી ખેંચીને લઈ ગયા. હવે ઘર્ષણ બળ ને એ બધું આપણે છે જ ને, ઘર્ષણ રહિત સપાટી છે. તો આ બ્લોકને તમે ધારો કે પકડીને અહીંયા સુધી લઈ ગયા. તમે એને જેવું છોડી દેશો ને એટલે તરત જ
અહીંયાથી જેવું છોડી દેશો એટલે અહીંયા આવીને અટકી નહીં જાય, આ બાજુ જશે. તો આ બાજુ બી એ કેટલા સ્થાને જશે? ઘર્ષણ બળ છે નહીં, તો x બરાબર -xm સ્થાને જશે. બરાબર. એટલે ખરેખર આદર્શ પરિસ્થિતિ કેવી હશે? તમે એને જેવો અહીંયાથી છોડશો એટલે અહીંયાથી આ બાજુ એટલા જ અંતરે જશે, ફરીથી આટલા અંતરે આવશે, ફરીથી એટલા અંતરે જશે, અવિરત ચાલ્યા જ કરે. આ આદર્શ પરિસ્થિતિ. પણ વાસ્તવિકતા કંઈક જુદી હશે. આ તો આપણે આદર્શ પરિસ્થિતિ વિચારવાની. ઘર્ષણ રહિત સપાટી લીધી ને, એટલે કોની વચ્ચે દોલન કરશે? xm અને x -m વચ્ચે. બરાબર. +xm અને -x વચ્ચે દોલન કરશે. ચાલો, તો અહીંયાથી તમે એને છોડી દેશો તો શું થશે? ખ્યાલ આવી ગયો ને? અહીંયાથી તમે અહીંયા હતું, તમે એને પકડીને અહીંયાથી છોડી દીધું, તો આદર્શ પરિસ્થિતિ આપણે ધારેલી છે, કોઈ પ્રકારનું અવરોધક બળ છે જ નહીં. તો આ શું કરશે? અહીંયા જશે, ત્યાંથી ફરી પાછું અહીંયા આવશે, અહીંયા જશે, અહીંયા જશે, આ રીતે અવિરત ચાલ્યા જ કરે. બરાબર. ચાલો, એટલે કોની વચ્ચે ગતિ કરશે? +xm અને -xm વચ્ચે ગતિ કરશે. ચાલો, આ તો આદર્શ પરિસ્થિતિ છે. વાસ્તવિક રીતે ધીમે ધીમે દોલનો મન થઈને પછી અહીંયા સ્થિર થઈ જશે. આ એક વાસ્તવિક પરિસ્થિતિ. આપણે અહીંયા આદર્શ પરિસ્થિતિ લીધેલી છે. ચાલો, હવે સૂત્ર તારવીએ. સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર. જો સ્પ્રિંગની લંબાઈમાં, આકૃતિ બી પરથી જ વાત કરો ને, જો સ્પ્રિંગની લંબાઈમાં xm જેટલો વધારો, ત્યાં વધારો કરેલો છે, xm જેટલો, અહીંયા તો આપણે x લીધેલો છે, પણ આપણે સૂત્ર તારવવામાં લંબાઈમાં વધારો કેટલો ધારવાનો છે? xm જેટલો વધારો કરવામાં આવે તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય, સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય W બરાબર. હવે સ્પ્રિંગ બળ છે ને ચલ બળ છે, યાદ રાખજો. આગળ આપણે સાબિત કરશું કે સ્પ્રિંગ બળ એ કેવું બળ છે? સંરક્ષી બળ. અને સંરક્ષી બળ એટલે ચલ બળ. ચાલો, ચલ બળ છે તો એ તમને કાર્ય સંકલનથી મળે. બરાબર. તમારે એની લંબાઈ 0 થી કેટલી કરવાની છે? xm. અને કાર્યનું સૂત્ર ખબર છે, બળ ગુણ્યા સ્થાનાંતર. ચાલો, બળ એટલે કયું બળ લેવાનું છે? સ્પ્રિંગ બળ. સ્પ્રિંગ બળને શેના વડે બતાવો? Fs. અને કાર્ય. હવે તમને ખબર છે કે ચલ બળ હોય ત્યારે શું કરવાનું? ચલ બળ હોય ત્યારે તમારે એની લંબાઈ x બરાબર 0 થી વધારીને કેટલી કરવી છે? x બરાબર xm. બરાબર. તો ચલ બળમાં તમારે શું કરવું પડે? બળનું મૂલ્ય સતત બદલાતું હોય એટલે તમારે વચ્ચે નાનો કોઈ એવો ગાળો લેવો પડે. અને આ સૂક્ષ્મ ગાળાને હું શું કહી દઉં? dx. અને આ સૂક્ષ્મ ગાળામાં થતું કાર્ય કે બળ, આ સૂક્ષ્મ ગાળામાં બળ કેવું ધારી શકાય? અચળ. એટલે સૂક્ષ્મ ગાળાને હું શું કહી દઉં? dx. અને બળ અને સ્થાનાંતર એક અક્ષની દિશામાં છે, એક જ પરિમાણ છે, એટલે cos 0 = 1. ચાલો, કિંમત મૂકી દો. 0 xm. Fs કેટલા? -kx × dx. ચાલો, k અચળાંક છે એને બહાર કાઢી લે એટલે તેને સ્પ્રિંગ અચળાંક કહેવાય. એટલે -k બહાર કાઢો. બાકી શું રહેશે? ચાલો, બાકી રહેશે k બહાર નીકળી જાય એટલે બાકી શું રહેશે? એક પદ વધારે લખી દો, વાંધો નહીં. ચાલો, 0 xm. બાકી રહેશે x × dx. આનું વિકલન આવડે છે? સોરી, સંકલન આવડે છે ને? ચાલો, માટે થતું કાર્ય. અને ચલ બળ હોય ને ત્યારે આપણને આખા માર્ગનું બળ સળંગ નો મળે, એક ખંડ લેવો પડે અને સંકલનથી મળે. ખબર છે ને આ વસ્તુ? ચલ બળની થિયરી આપણે જોઈ છે. ચાલો, તો આનું સંકલન શું થવાનું? -k. આનું સંકલન થવાનું છે, જે ઘાતાંકો એમાં એક એડ થઈ જાય એટલે x² / 2. અને એની હદ આપણે કઈ આપશું? 0 થી xm. ચાલો, 0 થી xm. 2 બહાર કાઢી લ્યો
એટલે આ તમારું પદ આવે -k/2. ચાલો હવે x ની જગ્યાએ પેલા કેટલા મૂકશું? xm નો વર્ગ માઇનસ x ની જગ્યાએ કેટલા મૂકશું? 0 નો વર્ગ. હવે 0 નો વર્ગ એટલે તો 0 જ. એટલે આ તમારું સૂત્ર આવે -k xm²/2, અથવા બીજી રીતે લખવું હોય તો 1/2 ની રીતે લખવું હોય તો -1/2 k xm². ચાલો આ કયા બળ વડે થતું કાર્ય છે? સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય છે. ચાલો બાહ્ય બળ વડે થતું કાર્ય શોધવું હોય તો જો સ્પ્રિંગ બળ છે ને, સ્પ્રિંગ બળ માટે બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ આવે. બાહ્ય બળ વડે થતા કાર્યની વાત હોય તો બંને એક જ દિશામાં હોય જુઓ તો કાર્ય ધન આવે. ચાલો બાહ્ય બળ વડે થતું કાર્ય, બાહ્ય બળ વડે થતું કાર્ય W બરાબર ચાલો કેવું આવે? +1/2 k xm². અને આ કાર્ય એ જ સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા પછી લખી દઈએ. હવે આ જે કાર્ય છે ને બાહ્ય બળ વડે થતું કાર્ય, ચાલો આ સાફ કરી નાખીએ છીએ આપણે. હવે તમારે એક ગ્રાફ દોરવાનો છે. ગ્રાફ બરાબર ધ્યાન આપજો. ચાલો તમારે જે ગ્રાફ દોરવાનો છે ને એ અહીંયા આપણે લેશું સ્પ્રિંગ બળ. સ્પ્રિંગ બળ છે, એફએસ લખેલું છે. સ્પ્રિંગ બળ વિરુદ્ધ અંતર. આ બાજુના અંતર પ્લસ હશે, આ બાજુ માઇનસ. ચાલો સ્પ્રિંગ બળ વિરુદ્ધ અંતર, આનો ગ્રાફ. હવે એમાં કે તો ચાલો એફએસ -kx થયું. ચાલો કે એક કામ કરો, કે તો અચળ હોય, એ અચળ એક કામ કરો 1 ન્યૂટન પર મીટર લઈએ તો એફએસ કેટલા થઈ જાય? -x થાય કે નહીં? જોજો ધ્યાન આપજો. ચાલો હવે x ની વેલ્યુ અને એફએસ ની વેલ્યુ. ધારો કે x ની વેલ્યુ હું 0 લઉં. ચાલો આની વેલ્યુ 0 લઉં તો આ પણ 0 થાય. ધારો કે આની વેલ્યુ હું 1 લઉં, 1 +1 તો એફએસ કેટલા? -1. બરાબર. ઓપોઝિટ ડાયરેક્શન જુઓ. x 0 તો ચાલો x 0 તો f0 ને એટલે આ જગ્યા. હવે x +1 લઉં, +1 એટલે આ કોઈ જગ્યા, ત્યારે એફએસ કેટલા મળે છે? -1 એટલે અહીંયા નીચે, કારણ કે આ બધા અહીંયા માઇનસ હોય, -1 -2 વગેરે. આ પ્લસ હોય. ચાલો આ માઇનસ હોય, -1 -2, આ પ્લસ હોય. બરાબર ને? આ પ્લસ હોય, +1 +2 વગેરે. એટલે હું જ્યારે બંને શૂન્ય લઉં છું તે આ જગ્યા. ચાલો હું x +1 લઉં, +1, ત્યારે એફએસ કેટલું મળે છે? -1 એટલે આ જગ્યા. હવે આ 2 લઉં તો આ કેટલું મળે? -2. આ 2 -2 એટલે આ જગ્યા. એટલે આલેખ તમારો સુરેખ આવે જુઓ. હવે એ જ રીતે માઇનસ, આ હું માઇનસ લઉં તો માઇનસ આ પ્લસ મળે. ચાલો તો x -1 તો એફએસ +1 એટલે આ જગ્યા. ચાલો હું આ -2 લઉં તો માઇનસ એફએસ બરાબર માઇનસ આ સૂત્રનું માઇનસ ને x મારે કેટલા લેવાના છે? -2. તો +2 મળે કે નહીં? એટલે જો હું આ -2 લઉં તો આ +2 મળે. એટલે તમારો ગ્રાફ કેવો હશે? ખ્યાલ આવી ગયો? ચાલો બધું જ હવે સાફ કરી નાખું છું. ખાલી ગ્રાફ આપણે કહેવાનો છે કેવો હશે. ચાલો આ પોઈન્ટ અહીંયા છે, આ પોઈન્ટ અહીંયા. એટલે તમારો ગ્રાફ કેવો હશે? ખ્યાલ આવ્યો? ચાલો સ્પ્રિંગ બળ વિરુદ્ધ x નો ગ્રાફ. આ ગ્રાફ શેનો કહેવાય? સ્પ્રિંગ બળ એફએસ વિરુદ્ધ અંતરનો ગ્રાફ. ચાલો એ ગ્રાફ કેવો હશે? સુરેખ સમચલન કહેવાય. અને શેમાંથી પસાર થતો આલેખ હશે? ચાલો એ ગ્રાફ તમારો આ રીતે સુરેખ હશે. બિંદુ હવે લખવાની જરૂર નથી હો. ચાલો બરાબર. ફરીથી આ દોરી સાફ કરી નાખું, દોરવું ફરીથી એટલે ખ્યાલ આવે. કેવી રીતે સુરેખ આલેખ મળ્યો અને કેન્દ્રમાંથી પસાર થતી સુરેખા હોય ખબર પડી ને કેવી રીતે?
આ ડેટા પરથી. ચાલો, આ સ્પ્રિંગ બળ વિરુદ્ધ અંતર x નો આલેખ. એ આલેખ કેવો હોય? તો ઉગમ બિંદુમાંથી પસાર થતો સુરેખ આલેખ હોય. અને તમારે કયું અંતર લેવાનું છે? +x ને. ચાલો, એ અંતર ધારો કે આ જગ્યાએ છે, આ જગ્યાએ. આ તમારું x બરાબર x એમ યામ છે આ જગ્યાએ. બરાબર? તો તમને આ થતું કાર્ય છે ને, એ આ ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ જેટલું હોય. અને ઘેરાયેલો ભાગ કેવા આકારનો છે? ત્રિકોણ. આ જગ્યા નથી એટલે લખતો નથી. આ કાર્ય સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય એટલે ઋણ વાળું લેવાનો. આ કાર્ય એ કોના વિરુદ્ધ કોનો? Fs વિરુદ્ધ x આલેખ વડે ઘેરાયેલા, આલેખ વડે ઘેરાયેલ ભાગના ક્ષેત્રફળ જેટલું હોય. યાદ રાખજો, ક્ષેત્રફળ જેટલું હોય છે. બરાબર? આટલું જોઈ લો એટલે આટલું સાફ કરી નાખું. એટલે તમે સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો કરો છો? x થી સ્પ્રિંગને ખેંચીને અહીંયાથી અહીંયા સુધી લઈ જાઓ, સ્પ્રિંગને કે બ્લોકને, ત્યારે જે કાર્ય થયું હશે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય, એ આ જે ત્રિકોણ વડે ઘેરાયેલો ભાગ છે ને એના ક્ષેત્રફળ જેટલું હશે. ચાલો, આટલું જોઈ લ્યો એટલે આ સાફ કરી નાખું. ચલો બાળકો, તો આપણે સ્પ્રિંગની લંબાઈમાં xm જેટલો વધારો કરીએ તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય આટલું હોય. આ જે કાર્ય છે ને એ કયા બળ વડે? સ્પ્રિંગ બળ વડે. સ્પ્રિંગ બળ વડે. અને બાહ્ય બળ વડે હોય તો? બાહ્ય બળ વડે તો એ તો સ્થાનાંતરની દિશામાં હોય, તો ખાલી શું ફરક કરી દેવાનો? ચિહ્ન પ્લસ કરી દેવાનું. અને આ જે કાર્ય છે તે જ, ચાલો, આ કાર્ય જ સ્પ્રિંગમાં, આ કાર્ય જ સ્પ્રિંગમાં કઈ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે? સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. જેને શું કહેવાય? સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહે છે. માટે સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા V બરાબર, V કે Vx બરાબર, ચાલો કયું? 1/2 કે xm². બરાબર? જો લંબાઈમાં આપણે xm નહીં, જો લંબાઈમાં કેટલો વધારો કરીએ? જો લંબાઈમાં x જેટલો ફેરફાર કરીએ, આ તો xm ધારેલું છે પણ આપણે વ્યાપક સૂત્રમાં x લઈ લઈએ, x જેટલો ફેરફાર કરીએ તો સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા Vx બરાબર શું મળે? 1/2 kx², જે માગેલું સૂત્ર છે. બરાબર? અને આમાં યાદ રાખજો, આ કાર્ય એ કયા વિરુદ્ધ કયા આલેખ વડે ઘેરાયેલા ભાગના ક્ષેત્રફળ જેટલું હોય? Fs વિરુદ્ધ x ના આલેખ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ જેટલું. ચાલો, 3 માર્કમાં પૂછાય તો અહીંયા સુધી લખવાનું. અને હજુ આપણે આગળ સાબિત કરવાનું છે કે આ સ્પ્રિંગ બળ છે ને, સ્પ્રિંગ બળ એ સરકતી બળ છે, એ આપણે પછીથી સાબિત કરશું. અત્યારે આ થિયરીમાં 3 માર્કમાં પૂછાય તો આટલે સુધી યાદ રાખવાનું.